નમસ્કાર મિત્રો. એક સરસ મજાનું ઘર હતું. એમાં 4 છોકરા અને એના બાપો ને છોકરાની વહુ ને બાપાને બાન બધો રહેતો હતો. એક દાડો એવું થયું કે 4 છોકરાઓએ નક્કી કર્યું કે ખેતરમાં બોર કરાવીએ. તે પોણી જોડાવવું પડે ને એના માટે પહેલાં તે પોણી જોડાવાળા રહીને આવ્યા. તો ખેતરમાં જો પોણી છે એ પેલો ઉપરથી કહી દે કે જમીનમાં જેટલો ઊંડો પોણી છે એ પછી ત્યાં બોર કરાવવાનો એમ. તે લઈને આવ્યા અને બાપો ના જ્યાં ખેતરમાં બાપો ઘેર હતા અને અરે 4 છોકરા પેલા ભાઈને લઈને ગયા પાણી જોડાવા. ઘેર આવ્યા પછી બપોરે ઘેર જમવાનું હતું બધાનું, પેલા ભાઈનું બોર જોવા હતા ને બધાનું. એટલે બાપાએ કહી રાખેલું હતું કે આજે જમવામાં લાપસી બનાવો એમ. અને બધાને લાપસી આલો ને કંસાર આલો ને એમાં કંસાર બનાવ્યો અને કંસાર આલો ને એટલે બધાને ઉપરથી ઘી આલજો ને જે પેલા જોવા આવ્યા છે ને એને પહેલાં ઘી આલીને ઉપર કંસાર આપી દેજો એમ. તે બાએ એવું જ કર્યું. તે બધા જમવા બેઠા ને એટલે પેલાનો વાટકો તૈયાર જ હતો તે આલી લીધો અને બીજા બધાને ઉપરથી ઘી આલી ગયા. હવે પહેલાં તો ઘી આલ્યું ના, પણ ઇવન ઘી અંદર પહેલાંથી હતું જ. એટલે બધાએ જમવાનું ચાલુ કર્યું. પેલા ભાઈએ કીધું કે ભાઈ મને ઘી નહીં આવ્યું. તે પેલા દાદા કે હોતું હોય છે, મહેમાન આવે એના તો ઘી હોય જ નથી, જોવા કે ઘી હશે. અરે કે નહીં આવ્યું, બધાને આવ્યું પણ કે મને નહીં આવ્યું. અરે કે જો ભાઈ હશે કે નહીં આવ્યું. પેલો કે તું ફેદીને જોતો ખરા અંદર જ છે, દાદા એવું બોલ્યા. તે પેલા ફેદ્યું ને તે અંદર ઘી હતું. દાદો કે હારા ગોડા, તને 2 આગળ નેચે ઘી નહીં દેખાતું, તને 200 ફૂટ નેચે તું આ ખેતરમાં હું પાણી જોઈને આવ્યો છે. એટલામાં સન્નાટો છવાઈ ગયો. જય હિન્દ જય ભારત.